ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી ને આજના મગમાં તમારું સ્વાગત છે. આજ શનિવાર છે ને આજ નીકળ્યું. આજ અમારું પેપર છે. જો ભાઈ આજ છે ને ધારાનું પેપર છે કા હવે બધી ગયા કેમ કે પેલા બાર વાટિકા હતા તે અમને બધી કેતા હવે નહીં કેળવતી બધીને ન થાવ તો મને સાવડે હે હું પેલા નંબર લાવવા. હા ભાઈ, જો ધારાનો પેલો નંબર આવ્યો આ. જો ભાઈ ધારાને છે ને મસ્ત મજા આવે અહીં હેલા ખાવાની હિંડોળે કા. અત્યારે તો ખાલી એકડા અક્ષર થાય ઓલા પાછલે લખવા તો હારા અક્ષર જેવું હોય. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં. સ્વાગત છે તમારું મારા મસ્ત મજાના એક નવા બ્લોગમાં. તો બધાને ગુડ મોર્નિંગ. જો આપણી મસ્ત મજાની ગુડ મોર્નિંગ થઈ ગઈ છે ને જો આજ છે ને આપણે વહેલા ઉઠી ગયા. જો અત્યારે 7:15 વાગી ગયા છે ને જો અમારે છે ને હીર ને ધારા જો કમ્પ્લીટ થઈ ગયું. ગુડ મોર્નિંગ. જો ભાઈ હીર છે ને આ શનિવાર છે ને એટલે તૈયાર થઈ ગઈ એનો યુનિફોર્મ પહેરીને કા, કેમ કે આજ વહેલા ભણવા જવાનું હોય. અને જો ધારા છે ને એ પણ તૈયાર થાય છે કા ધારા. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી ને આજના મગમાં તમારું સ્વાગત છે. હા, ગુડ મોર્નિંગ. જો છે ને ધારા પણ જો મસ્ત મજાની તૈયાર થઈ ગઈ છે, કેમ કે આ શનિવાર છે કા એટલે વહેલા ભણવાનું, બપોરે રજા પડી જાય. બસ ટાટા. જો ધારાને છે ને ઘડીક રહીને મૂકવા આવીએ કા, કેમ કે હા હા આ શનિવાર છે ને આજ નીકળ્યું. આજ અમારું પેપર છે. જો ભાઈ આજ છે ને ધારાનું પેપર છે કા, એટલે તો કેટલા રિસેસમાં પેપર પૂરું થઈ જાય હે, તો રિઝલ્ટ ખબર પડી જાય ને. જો ભાઈ પેપર છે ને ધારાનું કા, પછી માર્ક દઈ દે કા. જો ભાઈ આ ધારાનું પેપર છે તો આપણે આ જોવું કે એને કેટલા માર્ક આવ્યા કા ને કેવું પેપર ગયું કા. હવે બધી ગયા કેમ કે પેલા બાર વાટિકા હતા તે અમને બધી કેતા હવે નહીં કેળવતી બધીને ન થાવ તો મને સાવડે હે હું પેલા નંબર લાવવા. હા ભાઈ, જો ધારાનો પેલો નંબર આવ્યો આજ કા. હવે રિસેસમાં ખબર પડી જાય પેપર દઈને આવીએ પછી કા, તો આપણે શું કા ધારાને કેટલા માર્ક આવ્યા, કેટલામાં નંબર આવ્યો કા. હા હાલો મૂકવા કોણ જવાનું છે ધારાને? મારે જવાનું છે. તો સારું હાલો હવે છે ને આપણે હીરને ધારાને સ્કૂલે મૂકવા જવાની છે. પેલા સ્કૂલે મૂકી આવીએ. સ્કૂલે મૂકી અને આવીને પછી આપણે માતાજીએ દર્શન કરી આવીએ અને પછી મસ્ત મજાનો નાસ્તો કરી લઈએ. તો ત્યાં સુધી તમે બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. તો ફેમિલી જો આપણે છે ને હીરને ધારાને સ્કૂલેથી મૂકીને વહી આવ્યા છે. હવે હાલો આપણે છે ને મસ્ત મજાનો નાસ્તો કરી લઈએ. તો જો નાસ્તો કરવા બેહવાથી તો આપણે નળ આપી દીધા એટલે થોડીક વાર લાગી નાસ્તો કરવામાં. અને બીજું કે અમારે જો જવાનું હતું ને આજ કેન્સલ થઈ ગયું છે, કેમ કે જો વરસાદ તો નથી પણ એમાં શું છે કે હવે અમારે ઘરના ને બધા એમ કહે છે કે 2-3 દી પછી જાય. તો હવે છે ને આપણે 2-3 દી પછી જવાનું છે. તો ક્યાં જવાનું હતું એ તો હું તમને કહું ને, આપણે જવાનું તો આપણે હીરને ધારાના મામાને ઘરે. તો હવે આપણે છે ને 2-3 દી પછી જવાનું છે. અને બીજું તો સારું હાલો હવે છે ને પાણી ભરાઈ જાય એટલે છે ને આપણે નાસ્તો કરી લઈએ. તો ગાઈસ જો આપણે નાસ્તો કરવાનો હતો પણ જો અત્યારે છે ને નળ આપી દીધા છે એટલે પાણી ભરવાનું ચાલુ છે. અને જો પાણી ભરાઈ જાય ને પછી આપણે નાસ્તો કરી લઈએ. તો ફેમિલી નાસ્તામાં મસ્ત મજાના પરોઠા, ચા અને તેલ મિરચું. તો ફેમિલી જો આપણે મસ્ત મજાનો નાસ્તો કરી લીધો છે. અને જો હું તમને બતાવું તો આપણે જો આ છે ને ટીવીનો રિમોટ છે ને આજે હાલતો નહોતો એટલે આપણે થોડીક છે ને કારીગરી કરીને જો હાવ તૂટી ગયો બરાબર. તો આપણે છે ને આ જે ટીવી હારે નવો રિમોટ આવ્યો ને એ પહેલાં આપણો ખરાબ થઈ ગયો હતો એટલે આને પછી આપણે છે ને નવો લેવો પડ્યો. એટલે જ્યારે પણ નવો લેવા ગયા ને ત્યાં આ પર રિપેર થઈ ગયો એટલે આને મૂકી દીધો હતો ને આને વાપરતા. એટલે જો આ છે ને હવે ખરાબ થઈ ગયો, પડ્યો ને એટલે ભાંગી ગયો. આજે આપણે રિપેર કરવાની કોશિશ કરી પણ થયો નહીં એટલે બરાબર આને ભંગારમાં જવા દે. અને આ જો આપણી પાસે રિમોટ હતો ને એટલે કામ લાગી ગયા આપણે ટીવીમાં. તો ફેમિલી જો એટલો ભંગાર કંઈક ભેગો થયો એ આપણે બધી દઈ દેવાનો. જો આ થેલી પર ભરી છે બધું આપણે દઈ દેવાનું છે. અને એમાં જો આપણું મોબાઈલ સ્ટેન્ડ પણ છે. જો આ છે ને ઘણો સમય પહેલાં લીધું, જો અત્યારે તૂટી ગયું છે એટલે એ પણ હવે છે ને જવા દેવાનું છે. તો ફેમિલી અત્યારે વાગ્યા 9:30 અને જો અમારે હીરને ધારાને પર જો રિસેસ પડી ગઈ છે. ને જો અમારા ધારા આવી ગઈ. ધારા હું ત્યાં પરીક્ષા લેવાની કે નહીં? તો કહીએ ચાર પેપર હતા આજ પાછા 2 કરાવ્યું પછી ક્યારે પાછા રજા છે પાછી. હા કાલ રવિવાર છે ને રજા છે એટલે કા.
અને જો અમારે છે ને હીરવે પણ નાસ્તો કરી લીધો કાં હીર? કેમ કે જો સવારમાં છે ને નાસ્તો કર્યા વગર ફટાફટ શનિવારે એટલે સ્કૂલે વયું જવાનું એટલે અત્યારે ભૂખ લાગે કાં? એ શું લીધું તારા? જો ભાઈ ધારાને હે ને આવું દુકાનની વસ્તુ છે ને થોડી થોડી ખાવી જોઈએ કાં? સ્કૂલેથી આવે ને એટલે દુકાનથી એક વસ્તુ લેતી આવે કાં? કેટલા વાગે ભણવાનું તારા આવે? આ શનિવાર છે એટલે 11 વાગે રજા. હવે કલાક જ ભણવા. હમણાં જો તારા ભણવા જાય અને 11 વાગે પાછી રજા કાં? અમારે છે ને તો ભાઈ ધારાના મામાને ઘેર આજ જવાનું છે કાં? તો હવે આજ ને કેન્સલ થયું જવાનું. આપણે હવે સોમ મંગળવારે જવાનું છે એટલે 2-3 દિવસ પછી ધારા. તો ફેમિલી જો અત્યારે 10 વાગી ગયા છે ને જો હીર તો ભણવા વહી ગઈ બરાબર. હવે ધારાને છે ને ધારાને જો સ્કૂલે જવાનો ટાઈમ થઈ ગયો કાં ધારા? આગળ જો 11 વાગે છે ને પાછી રજા આપી દે ધારાને કાં? હે ટાટા. હા જો ધારા છે ને સ્કૂલે જાય છે કાં ધારા? તો ફેમિલી અત્યારે વાગી ગયા છે 11 અને જો છે ને હીરને ધારાને પણ રજા મળી ગઈ છે એટલે જો આપણે એને સ્કૂલેથી લઈ આવ્યા છે. અને જો વરસાદ થોડોક રહ્યો ને ત્યાં ગરમીઓ પાછી ચાલુ થઈ ગઈ છે ને અત્યારે જો થોડો વરસાદ તો ચાલુ થઈ ગયો છે ધીમે ધારે ખાલી છાંટા પડે કાં થોડા. તો જો આપણે જે આ છે ને સ્ટેન્ડ લાવ્યા ને એ બહુ કામ લાગે. જો આપણા ચશ્મા અને જો દાંતીઓ ને કેટલી વસ્તુ અહીં રહી ગઈ ને અહીં જો હા જો ધારાની વસ્તુઓ બધી અહીં રહી ગઈ જો કાં? પાવડર ને હીર ને ધારાની વસ્તુ કરી એટલે આ બહુ કામની વસ્તુ છે કાં? એટલે હજી અમારે છે ને ભાઈ આપણે એક ફૂલ જડાઈ મળી ગયું હમણાં કાં? એ આવી છે ને એટલે એને આ બાજુ રાખવાનું છે અહીંયા અમારે કાં? આરીસાની આ સાઈડ કાં ધારા? જો અમારે ધારાને હીર છે ને સ્કૂલેથી આવી ગયું કાં હીર? આજ મજા આવી ભણવાની કે ધારા? જો હવે છે ને શું કરે આ પેન્સિલ ને ઓલું કાઢે કાં? હવે ધારા છે ને એનું લેસન લખે. શું લેસન કીધું ધારા? હા ભાઈ જો એમ લેસન કરે. જો ધારાના અક્ષર આપણે જોઈએ. હા જો ધારાનો મસ્ત અક્ષર થાય કાં ધારા? અત્યારે તો ખાલી એકડામાં અક્ષર થાય. ઓલા પાઠ લે લખવા તો હારા અક્ષર જોવું હોય તો. હા જો ભાઈ પાઠ લખો તો નહીં. હા જો ભાઈ આપણે પાઠ લખીને એ અક્ષર ધારાને જોઈએ કેવા થાય એ બતાવે ધારા. હા જો ભાઈ ધારાના અક્ષર હારા થાય ભાઈ. પછી પેલું ભણે ત્યાં હીર આવા અક્ષર થાય પછી તો સુધરીએ અક્ષર એને. જો આવા અક્ષર અમારે ધારાને થાય હજી પેલું ભણે ને ત્યાં કાં? જો અમારે છે ને ભાઈ ધારાને હીર ભણીને આવે એટલે તરત ઓલે ઘેર જવું પડે કેમ કે અહીંયા ઈંડોળો છે ને એટલે હેલા ખાવાની બહુ મજા આવે કાં ધારા? તો સારું હાલો ફેમિલી હવે છે ને આપણે બધો જમવાનો ટાઈમ થઈ ગયો છે એટલે આપણે હાલો હવે જમી લઈએ. તો જમવામાં જો મસ્ત મજાની અડદની દાળ, છાશ, રોટલા અને ડુંગળી. અને જો અમારે ધારાએ પણ ખાવાનું ચાલુ કરી દીધું ને હીર છે ને વેલાર જમીને ઓલે ઘેર હિંડોળે છે ને હેલા ખાવા વગી કાં? તો હવે અમે પણ જમી લઈએ ને અમારે પણ ઓલે ઘેર હવે હિંડોળે હેલા ખાવા જવાનું છે કાં ધારા? તો ફેમિલી મસ્ત મજાનું જમી લીધું છે અને જો અમે આવી ગયા છે મારા બીજા ઘરે જ્યાં હિંડોળો છે ત્યાં હેલા ખાવા માટે. કેમ કે જો હીરને ધારા કે મારે હેલા ખાવા જવા એટલે આવી ગયા. અને જો ધારા અમારે જો હેલા ખાય જો ધારાને છે ને બહુ મજા આવે કાં હેલા ખાવાની? બહુ મજા આવે ને? જો ભાઈ ધારાને છે ને મસ્ત મજા આવે અહીં હેલા ખાવાની હિંડોળે કાં? સવાર સાંજ અહીંયા પૂગી જ જાય હેલા ખાવા માટે કાં? કોને લઈને આવે? દાદાને લઈને હેલા ખાવા માટે આવી જાય ભાઈ. તો જો આજનો વ્લોગ તમને સારો લાગ્યો હોય ને તો એક લાઈક કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો અને શેર કરી દેજો. તો મળીએ પાછા ફરી કાલના વ્લોગમાં. ત્યાં સુધી ટાટા.